અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ। રાજકોટ મનપામાં સાયરન વિવાદ વધ્યો છે। પદાધિકારીઓની ગાડીઓ પર સાયરનથી વિવાદ સર્જાયો છે। કોંગ્રેસના નેતાએ સાયરન પર સવાલ ઉઠાવ્યો। સામાન્ય ગાડીમાં સાયરન ન લગાવી શકાય તો પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ સાથે જ સાયરન ગેરકાયદે હોવાનું પણ જણાવ્યું છે। તો કોંગ્રેસ નેતા વસરામ સાગઠિયાના આરોપ છે ભાજપના મિત્રોએ રોલો પાડવા માટે સાયરન લગાવ્યા છે। નાની પોસ્ટ હોવા છતાં સાયરન રાખીને ફરે છે। વિવાદ પર મેયર નયનાબેન પીડળિયાએ નિવેદન પણ આપ્યું છે। વર્ષોથી જે સાયરન લગાવેલું હતું એ જ આજે પણ છે। સૂચના મળશે તો દૂર કરવામાં આવશે। તો નીતિ નિયમમાં ફેરફાર હશે તો સાયરન દૂર કરાશે। કે 1989 મોટરના અધિનિયમ મુજબ 108(3) મુજબ કોઈ પણ ઇમરજન્સી સેવા જેવી કે ફાયર હોય, પોલીસ હોય, આની સિવાય તમારે કોઈને સાયરન રાખી શકતા નથી, લાઇટ નથી રાખી શકતા। પરંતુ ભાજપના શાસકો ત્યારે એક એવો શબ્દ બોલતા હતા, વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલે એને બળતરા થાય છે। અરે ભાઈ, મેં 15 વર્ષ રાજકોટ આરટીઓમાં એજન્ટનું કામ કર્યું। 15 વર્ષે ત્યારે મારા બધા નિયમો મને મોઢે હોય એટલા માટે હું તે દિવસે બોલેલો। પરંતુ હજી ભાજપના મિત્રો કોઈ નથી સાયરન ઉતારવાના, કશું ઉતારવાના નથી। એમને તો ફક્ત માભો કરવા માટે બહાર રોડમાંથી રસ્તા રોકવામાં, હમણાં આપણે જોયું તાજેતરમાં માન્ય મેયર સાહેબ ગાડી લઈને છે ગયા, સારી વાત છે ગયા એ, પરંતુ એનો જે દુરુપયોગ કરી રહ્યા છે એ દુરુપયોગ ન થવો જેવું અમારી લાગણી છે અને માગણી છે। એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે। કમિશનર સાહેબ પાછે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું, જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે। આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે। આરટીઓના નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે, પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન